ભાઈ પહેલાં જ્યારે આપ જિલ્લા પંચાયતમાં સદસ્ય હતા, શિક્ષણ સમિતિના ચેરમેન હતા, જી ત્યારે તમે એ જે તે ટાઈમે કોતરવાડા સીટ ઉપરથી જીતેલા હતા. જી હવે એ સીટ કેમ છોડવી પડી અને રૈયા સીટ માટે ટિકિટની માંગણી કરી? માટે સારી વાત છે. તમે જે રીતના કહી રહ્યા છો કે પ્રજા પીડાઈ રહી છે, તો એક ચક્રી શાસન છેલ્લા 30 વર્ષથી કેમ? પૈસાની ઓફરોથી ખરીદાયા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે. અમારી પાસે એવું કોઈ વહીવટી તંત્ર નથી અને આજે પણ એ છે. પરંતુ જે ખેતી કરવા માટે ખાતર, બિયારણ સહિતના જે આપણે વસ્તુઓ લેવા જઈએ છીએ એના ભાવો વધી ગયા છે. એ વખતે આપણી મોટરો 50 કોલમે કે 40 કોલમે ચાલતી હતી, આજે 80 કોલમે. એના લોડ વધારા ડબલ થઈ ગયા એટલે લાઇટનું બિલ ડબલ થઈ ગયું. ખરેખર આ સવાલ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એટલા માટે પૂછવો જોઈએ કે કોંગ્રેસ પક્ષનો પ્રખર આગેવાન છે અને ગઈકાલ સુધીની આજ સવાર સુધી તમને તમારી વિચારધારાને અવગણી છે. નમસ્કાર મિત્રો, રૈયા જિલ્લા પંચાયતની સીટના કોંગ્રેસના ઉમેદવાર, આ વિસ્તારના આગેવાન, માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ મારી સાથે જોડાયા છે. નરસિંહભાઈ, બનાસકાંઠામાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર રાજભાઈ આપનો. નરસિંહભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો દર વખતે 5-5 વર્ષે આવતી, આ વખતે 8 વર્ષે આવી છે. જી, તો 8 વર્ષે આવી છે તો ગ્રાઉન્ડ ઉપર હવે કઈ રીતે જશો? જે રીતના લોકો ખરેખર પહેલાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 8 વર્ષે આવી એટલે જે પ્રતિનિધિઓ હતા જી, એમની નિમણૂક જલ્દી ના થઈ એટલે કહી શકાય કે સરકાર દ્વારા બધું ચાલતું હતું. તો ઘણા બધા લોકો ખૂબ હેરાન થયેલા છે. જી, તો આ સૌથી પહેલાં તો આ પ્રશ્નો આવશે આપણી પાસે, બિલકુલ. વહીવટદારોવાળા પ્રશ્નો આવશે. જી, શું કહેશો? પહેલાં તો બનાસ તક અને આપનો ખૂબ ખૂબ આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આપના મીડિયા નેટવર્ક દ્વારા જે લોકોના પ્રશ્નો છે ખૂબ સારી રીતે ઉજાગર કરી અને લોકો સમક્ષ રજૂ કરો છો. આભાર નરસિંહભાઈ. સાથે સાથે આપના સવાલમાં જ જવાબ છુપાયેલો છે કે આ વખતે દર 5 વર્ષે લોકશાહી અને પ્રજાતંત્રનો નિયમ છે, સંવિધાન અને બંધારણીય જોગવાઈ છે કે દર 5 વર્ષે ચૂંટણી થવી જોઈએ. પરંતુ આ વખતે 8 વર્ષે ચૂંટણી થઈ રહી છે. એમાં ક્યાંક ને ક્યાંક સરકારની આળસ, સરકારની બેદરકારી જવાબદાર છે કે સમયસર ચૂંટણી યોજવામાં સરકાર પૂર્ણ રીતે નિષ્ફળ ગઈ. જી, પરિણામે 8 વર્ષે બનાસકાંઠામાં અને અન્ય એકાદ જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે. લોકો જાગૃત છે, લોકોને ખબર છે કે આટલા બધા લેટ અને આ રીતે ચૂંટણી કેમ યોજાઈ રહી છે. એનો જવાબ મને લાગે છે કે 26 તારીખે લોકો એના વિરોધમાં મતદાન કરી અને જવાબ આપશે. કારણ કે તાલુકા અને જિલ્લા મથકે ચૂંટાયેલી પાંખ સિવાય અધિકારીઓના અણઘડ વહીવટના કારણે અને આડકતરી રીતે અમુક લોકો આ જે સંસ્થાઓને ચલાવવામાં જે લોકોને મુશ્કેલી પડી છે એ મને લાગે છે કે લોકો ખૂબ પરેશાન થયા છે અને 26 તારીખે જવાબ આપશે. તો 26 તારીખે જવાબ આપવાની વાત કરીએ તો આમ તો બનાસકાંઠા જિલ્લો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હંમેશા ગઢ રહ્યો છે જિલ્લા પંચાયતમાં. પણ હવે જ્યારે 2 જિલ્લા બન્યા છે, એ બનાસકાંઠા, બૃહદ બનાસકાંઠામાંથી વાવ-થરાદ અલગ થયું. તો વાવ-થરાદમાં અત્યારે જે આપણે ચૂંટણી લડી રહ્યા છો એ વાવ-થરાદ જિલ્લામાં આવે છે. પહેલાં બનાસકાંઠામાં આપ જીતતા હતા, આપ અનેક હોદ્દાઓ પણ ઉપર રહી ચૂક્યા છો જિલ્લા પંચાયતમાં. હવે જ્યારે અલગ જિલ્લો બન્યો છે તો માહોલ કેવો છે? એવો ને એવો છે કે પછી પવન ફર્યો છે? બિલકુલ બિલકુલ. સ્વાભાવિક રીતે જિલ્લો અને સીમાંકન બદલાણું છે. જિલ્લો બદલાતા નવા જિલ્લાની નવી સીટો આવી છે. મૂળ બનાસકાંઠાનો ભાગ છે, જે પશ્ચિમ વિભાગ છે, અહીંયા આપણે નવો જિલ્લો બનાવ્યો છે વાવ-થરાદ. પરિણામે એમાંથી જે સીટો હતી એમાંથી કંઈક માનો કે દિયોદર તાલુકાની 4 જિલ્લા પંચાયતની સીટો હતી, 4 વધારીને 5 કરી છે. એવી જ રીતે લાખણીમાં પણ 1 જિલ્લા પંચાયત વધારીને 4 ની 5 કરી છે. એટલે એક વિધાનસભામાં 10 જિલ્લા પંચાયતની એવરેજ સીટો છે. ક્યાંક સીમાંકનમાં ફેરફાર થયો છે, પરંતુ લોકો તો એના જ છે. બનાસકાંઠાની પ્રજા એની છે, લોકોના વિચારો એના છે. વધારાનું એ છે કે લોકો કારણ વગર, નિર્દોષ લોકો છેલ્લા 3 વર્ષ જે હેરાન થયા છે, એમના ધરમ ધક્કા થયા છે, એ વધારાની મુશ્કેલીઓ ઊભી થઈ છે. પરંતુ જે પ્રજાની વિચારધારા કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી છે, લોકો સાથે જોડાયેલી છે, એ તો બનાસકાંઠાની છે. એટલે મારો પૂર્ણ ભરોસો છે કે આ વખતે વાવ-થરાદ અને બનાસકાંઠા બંને જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની જબરજસ્ત જીત થશે. તમામ તાલુકા પંચાયતો એક તરફી
શાસન આવશે એવો મારો વિશ્વાસ છે. નરસિંહભાઈ, પહેલાં જ્યારે આપ જિલ્લા પંચાયતમાં સદસ્ય હતા, શિક્ષણ સમિતિના ચેરમેન હતા, જી ત્યારે તમે એ જે તે ટાઈમે કોતરવાડા સીટ ઉપરથી જીતેલા હતા. જી હવે એ સીટ કેમ છોડવી પડી અને રૈયા સીટ માટે ટિકિટની માંગણી કરી? જી જી સ્વાભાવિક રીતે જ્યારે પહેલાં સીમાંકન 2018માં જ્યારે ચૂંટણી આવી ત્યારે તમામ કાર્યકર્તાઓના આગ્રહથી આપણે કોતરવાડા જિલ્લા પંચાયત ઉપર અમારી ઉમેદવારી નોંધાવી હતી. એ વખતે મારી સીટ ન હતી. સ્વાભાવિક રીતે અમારો એ વખતની અમારી જાડા, ખાણોદર આ બધો વિસ્તાર રાંટીલા જિલ્લા પંચાયતમાં આવતો હતો. પરંતુ કાર્યકર્તાઓના ભરોસે અને એમના આગ્રહથી આપણે કોતરવાડા જિલ્લા પંચાયત લડ્યા હતા અને પ્રજા અને કાર્યકર્તાઓએ જબરજસ્ત મહેનત કરીને આપણને જલવંત વિજય અપાયો હતો. અને હું આજે પણ એ કોતરવાડા વિસ્તારનો ઋણી છું અને આભારી છું કે મારા ઉપર ઋણ છે અને મારાથી બન્યું એટલું શક્ય એ વિસ્તારના કાર્યો કર્યા છે. આજે પણ એમનો આગ્રહ હતો કે ભલે તમારી આ સીટ ન હોય પરંતુ તમે આ વિસ્તારમાંથી લડો, અમે તમને ભવ્ય જીત અપાવીશું. મારા આગેવાનો, મારી પાર્ટી અને કોતરવાડા વિસ્તારની પ્રજાએ અઢળક પ્રેમ આપ્યો છે અને આ વખતે પણ મને વિનંતી કરી હતી. પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે, સ્થાનિક સ્વરાજ્યની વાત આવે ત્યારે પોતાના વિસ્તારમાંથી આપણે લડીએ એ સ્વાભાવિક રીતે યોગ્ય પણ હોય છે. જૂની રાંટીલા હતી, નવા સીમાંકનમાં રૈયા બની છે. અમારી જાડા તાલુકા પંચાયત, કોટડા, ધનકવાડા અને રૈયા આ 4ની બની છે. જે અગાઉની રૈયા જિલ્લા પંચાયત હતી એમાંથી 2 ભાગ કરી એક દુચકવાડા જિલ્લા પંચાયત બનાવી છે અને રૈયા જિલ્લા પંચાયતમાં અડધો વિસ્તાર રૈયાનો લીધો છે, અડધો અમારો લઈ એમ કરીને એક નવી જિલ્લા પંચાયતની સીટની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે મારું મત, મારું ગામ, મારી તાલુકા પંચાયતની સીટ હવે રૈયા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ છે. એટલે મારું પોતાની સીટ હોવાથી હું લડું છું. આ વાત મને મીડિયાના માધ્યમથી મારા સામેના ઉમેદવારે પણ સભાઓમાં કહ્યું છે કે ભાઈ નરસિંહભાઈએ સારા કાર્ય કર્યા હોત તો એ કોતરવાડા પોતાની સીટ છોડી અને બીજાની સીટ ઉપર લડવા શું કામ આવ્યા હશે. તો એમને આપના માધ્યમથી મારો જવાબ છે કે ભાઈ તમે થોડો અભ્યાસ કરો. રૈયા જિલ્લા પંચાયત એ અમારી પોતાની જિલ્લા પંચાયત છે, એમની પણ છે. મારો મત, મારો વિસ્તાર પણ આમાં આવે છે. હા, ચોક્કસ આ અગાઉ કોતરવાડામાં મને લઈ જઈને લડાવવામાં આવ્યો હતો, એ બદલ એમનો આભાર. અને એ પ્રજા એટલી બધી શાણી સમજદાર હતી, એમણે કોઈ આ રીતે વ્યક્તિગત ટિપ્પણીઓ નથી કરી અને હું પણ એમના વિશે વ્યક્તિગત ટિપ્પણી કરવા નથી માગતો. પણ ચોક્કસ આપના માધ્યમથી જવાબ આપવા માગું છું કે આ પોતાના પોતિકાપણું છે, પોતાના વિસ્તારની સીટ છે અને પોતાના વિસ્તારમાં જ લડે. જે ગામનો વ્યક્તિ હોય, ગામની સરપંચ લડે, જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત વિસ્તારનો વ્યક્તિ હોય એ પોતાની સીટ લડે. પછી મંડળમાં કોઈ પણ લડે એમાં કોઈને વાંધો ના હોઈ શકે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી પોતાના વિસ્તારમાં લડે તો પોતાના વિસ્તારમાં સારા કાર્યો કરે. હું કોતરવાડા કે અન્ય સીટ ઉપર હું ચૂંટણી લડું તો મારા વિસ્તાર કે મારા ગામની આજુબાજુના વિસ્તારના સારા કાર્યો કરવા માટે સ્વાભાવિક રીતે મને મુશ્કેલી પડે. એટલે આ વિસ્તારના સત્કાર્યો કરવા માટે, વિકાસના કાર્યો કરવા માટે મેં પોતાનો વિસ્તાર લડવાનું નક્કી કર્યું છે. નરસિંહભાઈ, ગ્રાઉન્ડ ઉપર અત્યારે લોકો સાથે તમે ડોર ટુ ડોર જતા હશો પ્રચાર માટે, એવા મુદ્દા કયા હશે કે માત્ર ભાજપના વિરોધ સાથે જ વાત કરવાની? નહીં રાજભાઈ, આપ મને વ્યક્તિગત બહુ વર્ષોથી જાણો છો કે મારી કોઈ રાજનીતિ, કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ વિરોધથી કે ભલે વિરોધ પક્ષ તરીકે બિનજરૂરી વિવાદ વિરોધ કરવાની રહી નથી. હું સચ્ચાઈ, ઈમાનદારી અને સત્યતા સાથે અને માનું છું. હું મુદ્દા સાથેની વાત કરું છું. વર્તમાન સમયે એટલા બધા મુદ્દા છે કે ગણાય એમ નથી. ખેડૂત પ્રધાન વિસ્તાર છે, ખેતી સાથે સંકળાયેલા લોકો છે. ખેડૂતોને જે રીતે મુશ્કેલી પડી રહી છે, આજથી 15-20 વર્ષ પહેલાં જે અનાજનો ભાવ હતો, જે ખેતના ઉત્પાદનનો ભાવ હતો, આજ સ્વાભાવિક રીતે રાયડા એરંડાનો 1100-1200 રૂપિયા 2012 પહેલાં પણ હતો અને ખેતરના પેદાશોના જે ભાવો મળતા હતા એ જ હતા અને આજે પણ એ છે. પરંતુ જે ખેતી કરવા માટે ખાતર, બિયારણ સહિતના જે આપણે વસ્તુઓ લેવા જઈએ છીએ એના ભાવો વધી ગયા છે. એ વખતે આપણી મોટરો 50 કોલમે કે 40 કોલમે ચાલતી હતી, આજે 80 કોલમે. એના લોડ વધારા ડબલ થઈ ગયા એટલે લાઇટનું બિલ ડબલ થઈ ગયું. ટૂંકમાં ખર્ચો 2 થી 2.5 ગણો વધી ગયો છે અને આવક એના અડધની થઈ છે. પરિણામે ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે. ખેડૂતોની આવક ઓછી થઈને ખર્ચો વધવાના કારણે વિવિધ બેન્કોમાંથી લોનો લઈ અને દેવા કરીને આજે ખેડૂતો પોતાના પ્રસંગો કરી રહ્યા છે. આ જે મુદ્દાઓ છે એ લોકો સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. શિક્ષિત યુવાનો
અરે બેરોજગારી વધી રહી છે, એમને સારી કોઈ જોબ મળતી નથી, ધંધા રોજગારો નથી. આપ દિયોદરની પરિસ્થિતિ આપને ખ્યાલ હશે કે આજથી 20 વર્ષ પહેલાં નાના શહેરની અંદર કે મોટા શહેરની અંદર ભર બજારે આપણે 5 માણસો એક સાથે નીકળી ન શકતા. આજે બજારમાં તમે જુઓ તો ઘોડાની ચોપાટી હોય એમ તમે દોડાઈ શકો છો. આટલી ભીડ કમ થઈ ગઈ એટલે ધંધા રોજગારો પણ ચોપટ થઈ ગયા છે. નરસિંહભાઈ, ભીડ તો કદાચ એટલે પણ કમ થઈ હોય કે હવે ગામડું પણ શહેરો તરફ, દરેક ગામમાં શોપિંગો થઈ ગયા, દરેક ગામમાં બધી જ વસ્તુ મળવા મળી એટલે કદાચ ભીડ કમ થઈ હોય. પણ તાલુકા અને સ્વાભાવિક રીતે માનો કે શહેરો છે તો શહેરોની બાજુના જે બાકીના ગામડા છે તો દરેક જગ્યાએ આ જ સ્થિતિ છે. માત્ર દિયોદર એક જ એવો તાલુકો નથી કે આજુબાજુના વિકાસ વિકસિત થયો છે અને થવો જોઈએ. દરેક ગામડું ડેવલપ થાય, દરેક તાલુકો, પણ દિયોદર પ્રોપરને ડેવલપ તો કરવું જ જોઈએ. તાલુકા પેલેસ છે, મથક છે, તાલુકાની આજુબાજુની પ્રજાને રોજગારી માટે આજે ક્યાં જવાનું? દરેક લોકો મીટ માંડીને બેઠા છે કે અમારા નેતાઓ, અમારા પ્રતિનિધિઓ અમારા બાળકો માટે કંઈક રોજગારીની તકો ખુલે તો એમને બહારે ના જવું જોઈએ. એકનો એક દીકરો હોય, માનો લાડકો હોય, ધંધા માટે ક્યાંક મૂકવો હોય, ક્યાં મૂકે? એને અમદાવાદ, સુરત મૂકતા હોય ત્યારે એમને ડર લાગતો હોય, પરંતુ નજીકના શહેરમાં જો એ દીકરાને એની નાની મોટી નોકરી મળી રહે તો સવારે જાય, ધંધો રોજગાર કરીને સાંજે ઘરે આવે તો પરિવાર બધો એક માળામાં રહે, એમને રાજીપો રહે. પરંતુ સરકારે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આની કાળજી લીધી નથી, પરિણામે આ સ્થિતિનું નિર્માણ થયું. આવા ઘણા બધા મુદ્દાઓ છે એ અમે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. શું લાગે છે આ વખતે વાવ થરાદ જિલ્લા પંચાયત બનાસકાંઠા બંને? હું ભવિષ્ય કરતા તો નથી, પણ રાજભાઈ એક વાત ચોક્કસ છે કે લોકોમાં જે ભાવ છે, લોકોમાં જે ઉમંગ છે એનું પરિણામ આપને 28 તારીખે જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો ચોક્કસ એમ કહેતા હોય કોંગ્રેસ ખાલી થઈ રહી છે, કોંગ્રેસની અંદર અમુક ઓછા જ લોકો, પરંતુ એમ નથી કહેતા કે ભાજપ જે છે એ આખો કોંગ્રેસથી ભરાઈ રહી છે. આખી ભાજપ નથી, હવે ત્યાંય કોંગ્રેસ છે ને અહીંયાય કોંગ્રેસ છે, પરંતુ ફરક એ છે કે અહીંયા જૂની કોંગ્રેસ છે, જૂનું એ સૂનું ઈમાનદાર કોંગ્રેસ છે, વણ વેચાયેલી કોંગ્રેસ છે, કોઈથી ખરીદી ન શક્યા, ગમે એવી લોભ લાલચો આપી પણ કોઈનાથી ડર્યા નહીં એવા નીડર કોંગ્રેસીઓ આજે કોંગ્રેસમાં છે. ઈમાનદારીથી લડે છે. મને લાગે છે કે પ્રજાના હિત માટે લડે છે. આપના ધ્યાન ઉપર આવ્યું ના આવ્યું, આખાય ગુજરાતની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી કે તમે તમારું ઉમેદવારી પરત ખેંચી લો, નહીંતર તમને આમ કરી દેવામાં આવશે, તેમ કરી દેવામાં આવશે. એવા ઘણા બધા વિડીયો આવ્યા, ઘણા આક્ષેપો થયા, ઘણી મોટી મોટી ઓફરો થઈ કે આટલા લાખ રૂપિયા તમને ઉમેદવારી પરત ખેંચી દેવામાં આવશે. આટલા તમે ભાઈ જો સારા કાર્ય કર્યા છે, 30 વર્ષથી તમારું ગુજરાતમાં શાસન છે, 10-12 વર્ષથી દેશમાં તમારું શાસન છે, તો તમારે ખોળા પાથરીને પૈસા આપી અને ઉમેદવારોને, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા પડતા હોય, એના ઉપરથી જ સાબિત થાય છે કે તમે પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠા છો. લોકોનો વિશ્વાસ કોંગ્રેસમાં છે. કોંગ્રેસના જે જનપ્રતિનિધિઓ છે, જેને ઉમેદવાર પસંદ કર્યા છે, એ લોકો વચ્ચે જઈને કરે. અમારું કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજ્ય માટે એટલે પ્રજા છે. અમારી હાઈકમાન્ડ પ્રજા છે. જે તે તાલુકા પંચાયત યા જિલ્લા પંચાયત પ્રજાએ ઉમેદવારો નક્કી કર્યા છે અને એમના એસી ચેમ્બરમાં બેસીને ગાંધીનગર અને અમદાવાદથી નક્કી થયા છે. તમે જ નક્કી કરો કે પ્રજાએ નક્કી કરેલો ઉમેદવાર જીતશે કે એસી ચેમ્બરમાં 5 લોકોએ નક્કી કરેલો ઉમેદવાર જીતશે. તો એ ભાજપના 700થી વધારે આખા ગુજરાતમાં બિનહરીફ થયા, તો કોંગ્રેસના કેમ ના થયા બિનહરીફ? કોંગ્રેસ પાસે આવી કોઈ રૂપિયાનો ખજાનો નથી. પૈસાની ઓફરોથી ખરીદાયા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે. અમારી પાસે એવું કોઈ વહીવટી તંત્ર નથી કે અમે કોઈ ધાક ધમકી આપ ખુદ મીડિયામાં છો, મીડિયામાં જે મુદ્દાઓ બહાર આવ્યા, 700 કે જે કોઈ ઉમેદવારો આ બિનહરીફની વાત આવી હોય એમાંથી અમુક મુદ્દાઓ બહાર આવ્યા છે, તો મને તમને ખબર પડી કે લોકોને આવી લાલચો આપવામાં આવી છે, આવી ધમકીઓ આપવામાં આવી છે અને લોકો સ્વાભાવિક રીતે ડરી ગયા હોય અને ડરના કારણે એમને પોતાની ઉમેદવારી પરત ખેંચી હોય. આખાય બનાસકાંઠા કે વાવ થરાદમાં પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને આપણે પણ જોયા છે કે ક્યાંક દગાથી થયું છે, ક્યાંક વિશ્વાસઘાત થયો છે, ક્યાંક પૈસાથી વેચાણા છે, ક્યાંક ધમકીઓથી ડર્યા છે. નરસિંહભાઈ, રિવ્યૂ તો એવા આવે છે કે ભાજપના કામથી અને ભાજપના વિકાસથી પ્રેરિત થઈને અમે જોડાયા છીએ. તમે કોઈ પણ પક્ષની ટિકિટ લો છો, એ દિવસે તમે ઉમેદવારી ફોર્મ ભરવા જો છો, પ્રજાનો વિશ્વાસ લેવા માટે જો છો, ત્યારે તમને ખબર નથી કે ભાજપે આટલો બધો વિકાસ કર્યો છે અને તમે ખૂબ અંજાઈ ગયા છો તો કોંગ્રેસ પક્ષની ટિકિટ શું કામ લઈને ચૂંટણી લડવા માટે જાઓ છો? તમને ખબર છે કે ભાજપે સોનાના ગઢ તમારા ઘરે ચણી દીધા છે, તો તમારે ટિકિટ લો એના 5 દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી સામેલ કરી દેવી જોઈએ.
અને કોંગ્રેસનો જે ઉમેદવાર આવે એની સામે લડી લેવું જોઈએ. તમને વિશ્વાસ છે તો એમના નામે તમે ચૂંટણી લડો ને. પરંતુ આજે કોઈ આપણા જૂના જે રીત રિવાજો હતા, આપણે કોઈ સામાજિક પ્રસંગો હતા, સગાઈઓ હતી અને કોઈ દસ્તાવેજો નથી, વિશ્વાસની સગાઈઓ હતી, આપણા વાણિયા વેપારીઓ હતા, આપણા વણિકો હતા, યા તો આપણે કોઈ બજારમાં કોઈ સાથે વ્યવહાર કરતા ઉછી ઉધાર એમનો વિશ્વાસ હતો અને વિશ્વાસ આપણે બધા ખરા ઉતરતા. આમણે મેન્ટેડ લઈ જઈને ફોર્મ ભરવાનું કહી અને પાર્ટીનો વિશ્વાસ તોડ્યો છે. વિશ્વાસઘાત જેણે જેણે કર્યો છે એમણે ગદ્દારી કરી છે પ્રજાના મતદારો સાથે અને દરેક સાથે. તો એવા લોકોને કોંગ્રેસે ટિકિટ પણ કેમ આપી કે આ લોકો વેચાઈ જવાના છે? એવી તો ક્યારે થોડી તો ખબર પડતી હોય ને કે આ વ્યક્તિ ગમે ત્યારે બાજી પલટી શકે છે, તો એવા લોકોને કેમ ટિકિટ આપી? રાજભાઈ, કોંગ્રેસ પાર્ટી સાથે એની પાસે કોઈ એવું પેરામીટર નથી કે આ ક્યારે ગદ્દારી કરશે. ગદ્દારી, ઈમાનદારી એના ખૂનમાં હોય છે. આપણી પાસે એવી કોઈ લેબોરેટરી આજ સુધી આવી નથી. હંમેશા ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે જેની સત્તા રહી હોય શાસકો જ શાસક પક્ષ તરફ જ લોકો દોરાતા હોય છે, એ તરફ જતા હોય છે. એ સનાતન સત્ય છે, એનો હું સ્વીકાર કરું છું. કોંગ્રેસના શાસનમાં પણ ક્યાંક બન્યું છે, પરંતુ આવી ધોળે દાડે આડેધડ જે ચાલી રહ્યું છે અને બેશરમની રીતે જે રીતે ઉમેદવારો ફોરમ પાછા ખેંચે છે અને જે કોઈ ઘટનાઓ બને છે, મને લાગે છે કે લોકશાહી માટે કલંકરૂપ છે, ખતરારૂપ છે. પણ અંદર તમે એક મજબૂત વિશ્વાસુ આગેવાન હોય, વિસ્તારનો કોંગ્રેસનો મજબૂત કાર્યકર્તા હોય, વર્ષો સુધી કોંગ્રેસ સાથે કામ કર્યું હોય, એ કોંગ્રેસનું મેન્ડેટ લઈને અંદર કોંગ્રેસનું ફોર્મ ભરવા માટે જાય છે, રિટર્ન આવે ત્યારે ભાજપનું મેન્ડેટ લઈને આવે છે. આ કેવી રાજનીતિ? એમ ખરેખર આ સવાલ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એટલા માટે પૂછવો જોઈએ કે કોંગ્રેસ પક્ષનો પ્રખર આગેવાન છે અને ગઈકાલ સુધીની આજ સવાર સુધી તમને તમારી વિચારધારાને અવગણી છે, તમારી ટીકા કરી છે અને કોંગ્રેસ પક્ષનું ફોર્મ ભરવા જાય છે. તમને ખબર છે કે આ કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે, તેમ છતાં તમે એને મેન્ટેડ આપો છો, પાછલા બારણે તમે એનું ફોર્મ ભરાવો છો. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ ડર છે કે સીધી લીટીમાં તેઓ ચૂંટણી લડી શકતા નથી. એમને ડર છે, એમને લાગે છે કે જો સામે ચૂંટણી લડશું તો આપણે હારી જશું. પરિણામે એમણે આવા ષડયંત્રો રચ્યા હોય. પરંતુ મને બનાસકાંઠા વાવ થરાદની પ્રજા ઉપર ખૂબ વિશ્વાસ છે રાજભાઈ કે આ ખમીરવંતી પ્રજા છે. આનું ખમીર ક્યારેય વેચાયું નથી, એટલે એનો જવાબ પણ જડબાતોડ હશે. પરિણામ પણ આપ સૌ ચોકી જોયા હશે. ભલે અમુક સીટો બિનહરીફ થઈ હોય, પણ બાકીની સીટો એક તરફી કોંગ્રેસ પાર્ટીની આવશે એવો મારો વિશ્વાસ છે. અમારા બનાસકાંઠાના ખૂબ જ લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે જે રીતે બનાસકાંઠાના કાર્યો કરવાની શરૂઆત કરી છે, બનાસકાંઠાના સુકાની ગુલાબસિંહભાઈનો જે રીતનો પ્રવાસ છે, અને અમારા બાકી તમામ આગેવાનો દિયોદર લેવલે અમારા શિવાભાઈ ભુરિયા સાહેબ એમનો અથાંગ જે પ્રયાસ છે, આ બધા સામૂહિક પ્રયત્નો થકી બનાસકાંઠા અને આ વિસ્તારનું પરિણામ જબરજસ્ત આવશે મારો વિશ્વાસ છે. ભરતસિંહ વાઘેલા રહ્યા સીટ લડવાની વાત ચાલી, પછી અચાનક નરસિંહભાઈ બિલકુલ મેન્ડેટ આવ્યું. આ રહ્યા સીટમાં અમારા સિનિયર આગેવાન છે, વડીલ છે, આદરણીય ભરતસિંહજી વાઘેલા સાહેબે પણ પોતાનો સર્વે કરાયો હતો, મેં પણ કરાયો હતો. અમે બંને જણા સાથે મળીને સર્વે કરાવતા હતા. અમે ગામડામાં દરેક કાર્યકર્તાને એક વાત કરી હતી કે ભાઈ ભરતસિંહભાઈ આવશે તો સ્વાભાવિક રીતે આપણે પોતે લડીએ છીએ એ રીતે મદદ કરવાની થાય છે, અને ભરતસિંહભાઈએ પણ આ વાત કરી હતી. અને આ સવાલ કરીને આપણે બહુ સરસ એક પણ મને યાદ કરાયું જે અમારા સામેના ઉમેદવાર છે અને જવાબ પણ આમાં છે. જ્યારે રાંટીલા સીટમાં અમારું ગામ આવતું હતું ને 2017-18માં મેં જ્યારે અહીંયા ટિકિટ માગી હતી, ત્યારે ભરતસિંહભાઈ અમારા સિનિયર આગેવાન હતા ને એમનો વિચાર હતો કે ત્યાં આપણે લડીએ. તો પોતે ખાલી નામ કીધું કે ભાઈ મારો વિચાર છે, તો આપણે ત્યાંથી દાવેદારી પરત ખેંચી લીધી હતી. ભરતસિંહભાઈને લડવું હોય તો મારે ત્યાં લડવાનું થતું નથી. જબરસિંહભાઈ બંને ત્યાં દાવેદારો હતા, આપણે આપણી દાવેદારી પાછી ખેંચી હતી અને કાર્યકર્તાઓની માંગથી આપણે કોતરવાડા લડવા ગયા હતા. પણ આ વખતે અમે બંને વાત મૂકી, કાર્યકર્તાઓમાં પણ બધાનો ઉત્સાહ હતો કે બંનેમાંથી કોઈ પણ આવશે અમે આપની સાથે છીએ. પરંતુ અમારા કોંગ્રેસના આગેવાનો બધા સાથે મળ્યા તો ભરતસિંહભાઈએ સામેથી કીધું કે નરસિંહભાઈ આપ લડો અને હું આ વખતે સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાનું કામ કરીશ. મારી ઈચ્છા આ છે. મેં પણ એમને કહ્યું કે બાપુ આપ લડો, આપના સારથી થઈને અમે આપની સાથે છીએ અને બાકીના વિસ્તારમાં હું પણ આપની જેમ કાર્ય કરવા માટે કટિબદ્ધ છું. પરંતુ બધાના આગ્રહ અને શિવાબા અને ભરતસિંહભાઈ, BK જોશી સાહેબ,
ગિરિરાજસિંહ, અમારા જબરસિંહભાઈ હોય, બળવંતજીભાઈ હોય, બધા જ આગેવાનો, હું ક્યાંક નામ બોલું, ઉમેદભાઈ, બધા એમ તાલુકાની અમારી જેટલી ટીમ છે. 24માં પણ ભરતસિંહ સારથી બનીને એક ભાજપની હેટ્રિક અટકાવી. જી બિલકુલ, કારણ કે અમારા સ્વાભાવિક રીતે અમે જોઈએ તો 2002ની અમારી બેન્ચ છે. 2002માં ભરતસિંહભાઈ પ્રથમ પ્રમુખ બન્યા અને એ વખતે હું તાલુકાનો મહામંત્રી બન્યો. અમે બધા ટીમ વર્ક થઈને કામ ચાલુ કર્યું હતું. કામ કરતાં કરતાં જ અમને 24 વર્ષ બંનેને થઈ ગયા. બંને એક સાથે જ પાર્ટીની અંદર કામ કરવા માટે આવ્યા હતા અને સતત બે સાથે ને સાથે કામ કર્યું છે. BK જોશી સાહેબ સાથે કામ કર્યું છે, એ પણ તાલુકા સમિતિના અમારા પ્રમુખ રહ્યા. શિવાબાના નેતૃત્વમાં કામ કર્યું છે, એ પણ ધારાસભ્ય રહ્યા. બાકી આગેવાનો વિવિધ સંસ્થાઓમાં જોડાયેલા હતા, પરંતુ અમારે ક્યારેય અમારા આગેવાનોની અંદર કોઈ સાથે અમારો મનભેદ કે મતભેદ રહ્યો નથી. એક ટીમ વર્ક બનીને કામ કર્યું છે. આગામી સમયમાં પણ એક ટીમ વર્ક બની અને કામ કરશું. આ પ્રજાના હિત અને વિકાસ માટે અમારે જે કંઈ કરવું પડશે અમે કરશું. નરસિંહભાઈ, તમે સતત ગ્રાઉન્ડ ઉપર રહેતા હો છો. લોકોના ભલે સત્તામાં હો ના હો, લોકો હંમેશા અપેક્ષા રાખતા હોય છે કે આપણા વિસ્તારનો આગેવાન છે, આપણું કામ કરશે. તો જે ટર્મ પૂરી થયા પછીના જે 3 વર્ષ ચૂંટણી માટે ખેંચાયા અને જે વહીવટદારોએ વહીવટ કર્યો, ક્યાંય એવી ફરિયાદો આવી કે વહીવટદારોથી પ્રજા કેટલી પીડાય છે તમારા સુધી? સ્વાભાવિક રીતે આ ત્રિસ્તરીય માળખું એટલા માટે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક એટલે કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોનું એક આપણું માળખું છે અને એક સિસ્ટમ છે. જ્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ નથી હોતો તો અધિકારીઓ એના વહીવટદાર તરીકે કામ કરતા હોય છે, પરંતુ એ અધિકારી તાલુકા કક્ષાએ બેસતા હોય અથવા જિલ્લા કક્ષાએ એના ચાર્જમાં હોય તો પ્રજાના સીધી રીતે મળવામાં ક્યાંક અગવડતા મળતી હોય છે, એમને નિર્ણય કરવામાં પણ ક્યાંક મુશ્કેલી પડતી હોય. જિલ્લા પંચાયત હોય તો એની સમિતિઓની રચના હોય, કારોબારી સમિતિ હોય તો એના નિર્ણયો કરતી હોય, શિક્ષણ સમિતિ હોય અને વિવિધ બાંધકામ સહિતની તમામ સમિતિઓ હોય, પોતાના કાર્યો કરતી હોય છે. એટલે ઘણી નાની મોટી તકલીફો પડી, પ્રજા અને લોકોએ ખૂબ બધી રજૂઆતો કરી અને આ બાબતે ઘણી વખત વારંવાર રજૂઆતો થઈ છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયસર યોજાય, એ પ્રજા હિતમાં છે. પરંતુ આ સરકારની કેટલીક, મેં કીધું અણઘડ કે જે કંઈ હોય ભગવાન જાણે, પરંતુ ખૂબ ચૂંટણી પાછી ખેંચાણી છે. અંતે ચૂંટણીના 3 વર્ષ પછી ટર્મ પૂરી થયાના આજે ચૂંટણી થઈ રહી છે, એ આપણા સૌ માટે, લોકશાહી માટે સારી વાત છે. તમે જે રીતના કહી રહ્યા છો કે પ્રજા પીડાઈ રહી છે, તો એક ચક્રી શાસન છેલ્લા 30 વર્ષથી કેમ? સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઉપર જો એ આક્ષેપ કરે તેનો જવાબ એ છે કે 60 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસનું શાસન હતું. એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટી જે આક્ષેપો કરતા હતા એ કદાચ ખોટા હતા કે આ ખોટા છે, પરંતુ લોકોને એમ હોય કે આજે નહીં તો આવતીકાલે સારું કરશે, આવતીકાલે નહીં તો ગુજરાતની પ્રજા, હું માનું ત્યાં સુધી ખૂબ વિશ્વાસુ છે. દરેક ચૂંટણી આવે એટલે એના વાયદાઓ બદલાઈ જાય. દરેક ચૂંટણી આવે એટલે નવો લોલીપોપ આપવામાં આવે છે, નવા વાયદા, નવા વચનો, નવા પ્રલોભનો આપવામાં આવે છે અને દર વખતે ખૂબ મોટો આશાવાદ લઈ અને લોકોને એમ થાય કે આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ કંઈક થશે. એમ કરતાં 30 વર્ષ સુધી એમણે શાસન કર્યું. પણ મેં અગાઉ કહ્યું એમ ખેડૂતોની હાલત અત્યારે જે છે એનાથી આખું ગુજરાત અને ખેડૂતો વાકેફ છે. પરિસ્થિતિ હમણાં બટાટાના ભાવ માટે જે કંપનીઓની જે દાદાગીરી હતી એના બધા પ્રશ્નો આવ્યા. ઘણી નાની મોટી સમસ્યાઓ છે, પરંતુ હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે, થાકી ગયા છે અને મને વિશ્વાસ છે કે આ જિલ્લા, તાલુકા પંચાયત પછીની જેટલી ચૂંટણીઓ આવે એમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જવાનો છે અને કોંગ્રેસનો જલવંત વિજય થવાનો છે. હા, બિલકુલ બિલકુલ. એટલો આત્મવિશ્વાસ છે મને પ્રજા ઉપર આત્મવિશ્વાસ છે કે આપે કહ્યું એમ હું ગ્રાઉન્ડ ઉપર રહેનારો એક નાનો કાર્યકર્તા છું. નાનામાં નાના વ્યક્તિને મળું છું. લગભગ મને 24 વર્ષ તો કોંગ્રેસ પાર્ટીના કામ કરતાં મને થઈ ગયા છે, પણ જે હવે મક્કમતા આવી છે, જે હવે આત્મવિશ્વાસ કાર્યકર્તામાં આવ્યો છે, આટલો મજબૂત આત્મવિશ્વાસ મેં ક્યારે જોયો નથી. કાર્યકર્તા આંખથી આંખ મિલાઈને વાત કરે છે કે હવે લડાઈ આર પારની છે. આ વખતે તો કોંગ્રેસને સરકાર બનાવીને જ જમશું. આ માત્ર હું દિયોદરની વાત નથી કરતો, માત્ર બનાસકાંઠાની વાત નથી કરતો, હું પાટણનો પ્રભારી રહ્યો છું. હું સિદ્ધપુર, પાટણ સહિતના વિસ્તારોમાં જે જોયું છે એ કહું છું. મને વિશ્વાસ છે કે આ વખતે
પરિવર્તનની લહેર છે. ગુજરાતની અંદર આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે અને ભાજપે જે 30 વર્ષનું જે કુશાસન છે એને ઉખેડી ફેંકશે. નરસિંહભાઈ, પ્રથમ જિલ્લો છે, જિલ્લો બન્યા બાદ પહેલી ચૂંટણી છે. જી, નરસિંહભાઈ જિલ્લા પંચાયતમાં જશે રૈયા સીટથી? આ નિર્ણય પ્રજાતંત્રનો જે નિર્ણય કરવાનો અધિકાર લોકોને આપ્યો છે, મતદારોને આપ્યો છે. હું ભારતીય જનતા પાર્ટી જેવો અહંકારી કે એ પ્રકારનો વ્યક્તિ નથી. મને પ્રજાના આશીર્વાદ રહેશે. પ્રજા મને ચૂંટીને મૂકશે તો ચોક્કસ જિલ્લા પંચાયતમાં જઈશ. એમના જે રીતે 5 વર્ષ મને જવાબદારી આપશે એ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે હું કટિબદ્ધ રહીશ. આપણે ખોટા વાયદા નથી કરતા. આપે મારો ક્યાંય પણ આપણને ખોટા તાઇફા દેખાવ, ખોટા માહોલ બનાવવાનું મને બિલકુલ પસંદ નથી. મને પોતાની પ્રસિદ્ધિનો પણ શોખ નથી. મને લોકોનું કામ કરવું ગમે છે, લોકો સાથે રહેવું ગમે છે, નાનામાં નાના વ્યક્તિને મળવું ગમે છે. હું એ રીતે અત્યારે કામ કરી રહ્યો છું. મને ચોંટીને મૂકશે તો લોકો વચ્ચે રહીને લોકોનું કામ કરીશ. એ મારી નૈતિક ફરજ છે. એની ફરજ નિભાવવા હું કટિબદ્ધ છું. નરસિંહભાઈ, આખરી સવાલ છે. જીત્યા પછી પહેલો જિલ્લો છે, નવા જિલ્લામાં પ્રથમવાર કદાચ તમે જીતો કે કોંગ્રેસ જિલ્લા પંચાયત બનાવે, પહેલી પ્રાયોરિટી શું હશે કોંગ્રેસની? પહેલી પ્રાયોરિટી એ હશે કે પાયાના જે વિકાસના કાર્યો છે અને આજ સુધીમાં જે જિલ્લા પંચાયત દ્વારા થયું છે એ બરાબર છે. જે કંઈ નાનું મોટું બાકી રહી ગયું છે, અમારા શાસનમાં આપ સૌને ખબર હશે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદર જે શાળાના ઓરડાઓની ઘટ હતી, વર્ષોથી બહુ મોટી ઘટ હતી ને ક્યારેય ન પૂરાય એટલી બધી મોટી 1600-1650 ઓરડાઓની ઘટ હતી. એ અમારા શાસનમાં પૂરી કરવામાં આવી. શાળાઓના જે સર્વાંગી વિકાસો થયા એ જોયા. હું ચેરમેન પણ હતો, અમારા માંગીલાલભાઈ પણ ચેરમેન હતા, એમને પણ સારું કામ કર્યું. એ સિવાય નીચે સ્તર ઉપર જે આરોગ્યની બાબત હોય, બાળ વિકાસની જે બાબત, જે વિભાગ છે, દરેક વિભાગની અંદર જબરજસ્ત કામ કરવામાં આવ્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડ ઉપર એ દેખાય છે. પણ અહીંયા ક્યાંક હવે ત્રુટિ રહી છે કે એનાથી વધારે સારું કરવાનું થતું હશે. એ પાયાથી કરશું, સારું કરશું, સક્ષમ કરશું. એવું નહીં સુરતની અંદર કે એક બાજુ કોંગ્રેસની 75 વર્ષ જૂની પાણીની ટાંકી તોડવા માટે જેસીબીની પેલું તૂટી જાય છે અને એક જેસીબીથી ટાંકી 75 વર્ષ પછી તૂટતી નથી અને બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકી ઉદ્ઘાટન થાય પહેલાં કંઈ કર્યા વગરે તૂટી જાય. આ એમ ભાજપ અને કોંગ્રેસનો ફરક છે. અમે કામ કરશું તો એવું કરશું જે નક્કર હશે, પાયાનું હશે અને લોક ઉપયોગી છે. એ ટાંકી ટકી રહેવાનું કારણ શું ને ઓલી પડી જવાનું કારણ શું? એ સમજદાર વર્ગ છે બનાસકાંઠાનો. આપ ખુદ પત્રકાર છો કે જે બાંધકામ આપણે કરીએ છીએ એની અંદર જે એનું એસ્ટિમેટ પ્લાન છે એ મુજબનું મજબૂત બાંધકામ હોય તો 100 વર્ષ સુધી ટકી રહે અને તકલાદી હોય ને એની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તો થોડાક વર્ષોમાં તૂટી જાય. પણ આને તો મહાવ્યાપક થયો તો ભ્રષ્ટાચાર, એટલે એ ઉદ્ઘાટન થાય ને પાણી ભરાય પહેલાં જ તૂટી જાય. આભાર નરસિંહભાઈ, થેન્ક યુ. સમય આપવા બદલ. તો આ હતા દિયોદર વિસ્તારના માલધારી સમાજના આગેવાન છે અને ખૂબ સક્રિય કાર્યકર્તા છે કોંગ્રેસના. ગ્રાઉન્ડ ઉપર સતત સત્તામાં હોય ના હોય, મેં જેમ પહેલાં પણ કહ્યું એમ લોકોના પ્રશ્નો હોય તો જાતે ઉઠાવી લેવાના. લોકો એમના સુધી ભલે સત્તામાં ના હોય તો નરસિંહભાઈ અમારું કામ કરશે એવા કામો લઈને ઘણા લોકો જતા હોય છે અને એ કામ થતા પણ હોય છે. જ્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિયોદર વિધાનસભાની રૈયા સીટ ઉપરથી કોંગ્રેસે એમને મેન્ડેટ આપેલો છે, કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે. વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જિલ્લા પંચાયત પણ વાવથરા કોંગ્રેસની બનશે અને આજથી નરસિંહભાઈ પણ ચૂંટાઈને જવાના છે. પણ જોઈએ આવનારા સમયમાં 26 તારીખે મતદાન છે. મતદાન મથકો ઉપર મારું એક વિનંતી છે લોકોને કે સંપૂર્ણપણે 100% જેટલું મતદાન થાય. મતદાન છે એ આપણો અધિકાર છે અને આપણો અધિકાર કોઈ છીનવી ના શકે. તેના માટે અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને જ્યારે 28 તારીખ આવશે ત્યારે ખબર પડી જશે કે રૈયામાં નરસિંહભાઈ ગુલાલ ઉડાડે છે કે નહીં. નમસ્કાર.